8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત આ વર્ષની થીમ એક્સિલરેટેડ એક્શન સમગ્ર વિસ્તારમાં મહિલા આરોગ્ય સેવાઓ સુધારવા માટે આરોગ્ય અને સંભાળ પ્રણાલીની પ્રતિબદ્ધતા સાથે સીધી રીતે જોડાયેલી હોય જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ રાજુલા તાલુકાના 70 ગામોમાં ખાસ મહિલા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સગર્ભા માતા તપાસણી, હાઈ રિસ્ક સગર્ભા માતાઓને ન્યુટ્રિશન કીટનું વિતરણ અને આરોગ્યની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રશ્મિકાંત જોશીની સૂચના અન્વયે યોજાયેલ ખાસ મહિલા સભામાં આરોગ્યની વિવિધ યોજનાઓ જેવી કે નમોશ્રી યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, આયુષ્યમાન કાર્ડ, આભા કાર્ડ, વેરી હાઈ રિસ્ક સગર્ભા માતા સહાય અને બિનચેપી રોગોનું સ્ક્રીનિંગ સહિતની માહિતી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એનવી કલસરિયા સહિતના આરોગ્ય અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા હાજર મહિલાઓ અને ગામ લોકોને આપવામાં આવી હતી અને લોકોમાં આરોગ્ય બાબતે જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. રાજુલા તાલુકાના આરોગ્ય સ્ટાફ દ્વારા મહિલાઓની પ્રગતિ અને વિકાસને પ્રોત્સાહન આપવા મહિલા સશક્તિકરણ અંગે મહત્વપૂર્ણ વિચારો રજૂ કરી 182 હાઈ રિસ્ક સગર્ભા માતાઓની ન્યુટ્રિશન કીટના વિતરણ દ્વારા નારી શક્તિનું સન્માન કરી ખાસ મહિલા ગ્રામ સભા સુંદર રીતે પૂર્ણ કરવામાં આવેલ હતી. જ્યારે અર્બન હેલ્થ સેન્ટર રાજુલા ખાતે ગાયનેકોલોજિસ્ટ દ્વારા સગર્ભા માતાઓના આરોગ્યની ચકાસણી કરી પોષણ માટેની ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવેલ, જે યાદીમાં જણાવેલ છે. રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા. આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર દાતડી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું આયોજન કરવામાં આવેલ છે, જેના માટે ગ્રામ સભાનું આયોજન કરેલું હોય તેમાં ગામના સરપંચશ્રી, તાલુકા હેલ્થ ઓફિસર તેમજ ગામના સભ્યો હાજર રહેલ છે, જેમાં વેરી હાઈ રિસ્ક મધરને ન્યુટ્રિશન કીટ પ્રોવાઈડ કરવામાં આવેલ છે તથા આરોગ્ય વિષયક માહિતી જેવી કે આભા કાર્ડ, PMMVY, નમોશ્રી યોજના, વેરી હાઈ રિસ્ક મધરના ક્રાઇટેરિયા, આભા કાર્ડ, આયુષ્માન આરોગ્ય કાર્ડ જેવી માહિતી આપવામાં આવેલ છે.